टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને હવે વાત કરીએ ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં અરવિંદ કેજરીવાલની જનસભાની। તો લાફાકાંડમાં જેલવાસ ભોગી રહેલા આપના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં યોજાઈ વિશાળ સભા। સભામાં આપ સંયોજક અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન હાજર રહ્યા। સભાના મંચ પરથી ચૈતર વસાવાના પત્નીએ જેલમાં બંધ ચૈતર વસાવાનો સંદેશ રજૂ કર્યો, જેમાં ચૈતરે આરોપ લગાવ્યો કે પોલીસે સીસીટીવી ફૂટેજ ગુમ કરી દીધા છે। આપણા આદરણીય અરવિંદ કેજરીવાલ જ્યાં મીટિંગ કરવામાં આવી હતી ત્યાં એ બનાવ કશો બન્યો જ નથી, છતાં પણ આ એક બનાવટી વાર્તા ઉપજાવી છે અને ત્યાંના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યા છે। આ એક રાજકીય ષડયંત્ર ઊભું કરીને મને ફસાવાનું કાવતરું રચ્યું છે। આમાં પોલીસ તંત્ર ભાજપના ઈશારે કામ કરે છે। તો બીજી તરફ આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા। કેજરીવાલે દાવો કર્યો કે મનરેગામાં ₹2500 કરોડના ભ્રષ્ટાચારનો ચૈતર વસાવાએ ભાંડો ફોડતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। કેજરીવાલે પણ પોલીસ પર સીસીટીવી ગુમ કરવાનો આરોપ લગાવ્યો। 2500 करोड़ रुपए का मनरेगा का घोटाला चैतर वसावा ने खोला है, इसलिए जेल भेजा है चैतर वसावा को। चैतर वसावा ने कोई जुर्म नहीं किया, चैतर वसावा ने कोई अपराध नहीं किया, कोई गलत काम नहीं किया। अभी वर्षा बहन ने बताया कि किस तरह से भाजपा के कहने से पुलिस ने सीसीटीवी गायब कर दिया। चैतर वसावा को फंसाया गया है, चैतर वसावा पे झूठा केस किया गया।